हेलो एवरीवन। फाइनेंशियल एकाउंट ની અંદર આપણે સ્ટાર્ટ કરશું યુનિટ નંબર 3 માં ચેપ્ટર નંબર અકાઉન્ટ્સ ઓફ બિઝનેસ પર। લાસ્ટ આપણે શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન્સ કમ્પ્લીટ કર્યા, જેના અંદર તમને ઓફરમાં આપેલા હતા કે પ્રેક્ટિસ હશે કોઈ કંઈ શકાય છે, વેરી સોલ્વ થઈ જાય તમારી બરાબર। કમ્પ્લીટ થાય તો લેવાની છે અને કમ્પ્લીટ કરવાનું છે। હવે આપણે સ્ટાર્ટ કરીશું આગળનું ચેપ્ટર, આપણું નંબર 3, જેમાં એક ચેપ્ટર છે એકાઉન્ટ્સ ઓફ બિઝનેસ। એમાં એક ક્વેશ્ચન વાત કરી બિઝનેસ પરચેસ। બિઝનેસ પરચેસ એટલે શું? તો ધંધાની અંદર જે ખરીદી થાય છે એને તો આપણે મટીરિયલ પરચેસ। તો બિઝનેસ પરચેસ આખો બિઝનેસ પરચેસ કરી લેવામાં બરાબર। આપણે જોયું ને પહેલા ચેપ્ટર પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન ની અંદર આપણે શું જોયું? તો કંપનીની સ્થાપના કરવામાં આવે તો કંપની સ્થાપના બે ઓપ્શન, તો નવી જ કંપની બનાવો સરથી જ સ્ટાર્ટ કરી કે કમ્પ્લીટ નવો બિઝનેસ, અથવા બીજો ઓપ્શન હતો કે કોઈ ચાલુ ધંધો હોય એ ધંધાને ખરીદી લઈ અને કંપની સ્થાપના કરી। એવા કેસમાં એ પ્રોબ્લેમ થતો હતો કે ચાલુ બિઝનેસ આપણે જો ખરીદી લઈએ તો ચાલુ છે તો જ્યાં સુધી કંપનીની સ્થાપના થશે ત્યાં સુધી પ્રોફિટ થશે એ પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન, બાકીનો જે પ્રોફિટ છે એ પ્રોફિટ પોસ્ટ ટુ। તો હવે એ વખતની આપણે ત્યાં વાત હતી કે બિઝનેસ પરચેસ કરી લેવામાં આવે છે, જસ્ટ એટલું જ આપણે કર્યું। બિઝનેસ કોઈ પણ રનિંગ બિઝનેસ છે, બિઝનેસ પરચેસ કરી અને પછી કંપની સ્થાપના કરવી। તો આ જ્યારે કોઈ રનિંગ બિઝનેસ પર કંપની પરચેસ કરે છે તો એક ધંધો ખરીદતી વખતે હિસાબો કઈ રીતે તૈયાર કરવા એ આપણા છે। હવે એ કંપનીની જ વાત નથી, કંપની છે એ કોઈ પાર્ટનરશિપ ફર્મનો બિઝનેસ પરચેસ કરી શકે, કંપની છે એ કોઈ પ્રોપ્રાઇટરશિપનો બિઝનેસ ખરીદી શકે, પણ કંપની છે એ કોઈ કંપનીનો બિઝનેસ પણ ખરીદી શકે। કોઈ કંપની બંધ થતી હોય તો એ કંપની કોઈને જેને બિઝનેસ ચાલુ કરવો છે તો એ કંપની લઈ શકે, પણ કોઈ એક પાર્ટનરશિપ ફર્મ બીજી પાર્ટનરશિપ ફર્મનો પણ બિઝનેસ પરચેસ કરે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ પરચેસ કરી શકે। તો આપણા સિલેબસની અંદર આપણને એ ટાઈપના ક્વેશ્ચન્સ આપે છે અને એ ટાઈપના ક્વેશ્ચન પૂછે છે કે જેમાં કોઈ એક કંપની કોઈ પાર્ટનરશિપ ફર્મ, મોસ્ટ ઓફલી આ ટાઈપના, મતલબ ખરીદનાર કોણ હોય છે? કંપની, એ પછી કોઈ પણનો બિઝનેસ ખરીદે એવા ક્વેશ્ચન આપણે આપણા સિલેબસ આપણે કંપની છે એ કોઈ પણ ધંધો ખરીદે તો એના હિસાબો એ ધંધો ખરીદતી વખતે કઈ રીતે તૈયાર એ બાબત શીખવાની છે। સૌથી પહેલા અને ખૂબ જ અગત્યની વસ્તુ પરચેસ પ્રાઇસ। દરેક વખતે ખાલી ધંધામાં નહીં, તમે કોમન નોર્મલી પણ જોયું તો કોઈ પણ વસ્તુ પણ આપણે જો ખરીદવા જવી હોય તો આપણે પહેલા શું કહીશું? આપણે સેલ્સમેન હોય ને, વસ્તુ બતાવતું હોય, આપણે રૂમમાં જઈને કહીશું કે અમારે ટીવી લેવું છે, આપણે ખાલી ટીવી જોઈશું એટલે પેલો એ બધું છોડ, તો એની પ્રાઇસ કેટલી છે તો એ આપણે એની પ્રાઇસ કેટલી, અંદર શું આવે છે એનાથી એમનો કોઈ ભાવ કેટલો। સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ ખરીદો કે કોઈ ધંધાઓનું આપણે ખરીદી કરવી, અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો એરાઇઝ થાય? કેટલામાં આ ધંધો ખરીદવો જોઈએ? ખરીદનાર એવું નક્કી કરશે કે કેટલા રૂપિયામાં ખરીદવો જોઈએ અને વેચનાર એવું વિચારશે કે મારે આ ધંધો આપવો, મતલબ ખરીદ કિંમત નક્કી કરવાનો એક ખૂબ જ અગત્યનો થાય બિઝનેસ પરચેસ ટ્રાન્ઝેક્શન, બંનેના કેસમાં, ખરીદનારને પણ અને વેચનારને। આ જે પરચેસ પ્રાઇસ છે હવે એ બે રીતે નક્કી થાય। હું તમને પહેલા સિમ્પલ રીતે સમજાવું, પછી આપણી જે ટેકનિકલ રીતે કેલ્ક્યુલેશન થાય છે એ સમજ તો ઝડપથી ક્લિયર થશે। ખરીદનાર વ્યક્તિ જે છે એ પોતે કિંમત બોલે એની કે મારે આ બિઝનેસ આટલામાં ખરીદ,
એને કિંમત એક ગમે તે રીતે નક્કી. ખરીદનાર તો ગમે તે ભાવમાં વસ્તુ માગી શકે ને, વેચનારને આપવું છે કે નહીં હજુ, અથવા વેચનાર એવું કહેશે કે મારે આ બિઝનેસ આટલા રૂપિયામાં આપવો છે. એક રકમ ફિક્સ થઈ ગઈ, 5 લાખ રૂપિયામાં આખો બિઝનેસ તમારો. શું કહેશે 5 લાખ ને 6 લાખ રૂપિયામાં આર્ગ્યુમેન્ટ. તો એ જગ્યાએ શું થયું, એક અમાઉન્ટ નક્કી થઈ, એક ફિક્સ રકમ નક્કી થઈ કે આટલા રૂપિયામાં ધંધો ખરીદવો છે અથવા આટલા રૂપિયામાં વેચવો છે. બરાબર છે. બીજી રીત એ છે, જે વેચનાર છે એની બધી વસ્તુ બતાવશે. જો મારી પાસે છે બિઝનેસ અંદર બનાવું છું, આટલા કસ્ટમર છે, એટલી મારી ક્રેડિટ છે, આટલી મારી પાસે મશીનરી છે, આટલું ફર્નિચર છે, આટલું દેવું છે માર્કેટમાં, આટલું લેણું છે માર્કેટમાં, એ બધા જ એના હિસાબો ખરીદનાર પાસે મૂકે. હિસાબ કરી લો, જણાવો કે જે પણ ઇન્વેસ્ટમેન્ટ મારો બિઝનેસ છે એ મને આપી દો. એટલે અથવા તો ઉચ્ચ એક રકમ નક્કી થઈ કે આટલા રૂપિયામાં. બે વસ્તુ થઈ. આ બે વસ્તુ જે મેં કહી ને એ જ આપણે બે મેથડ છે, આપણા ક્વેશ્ચન સોલ્વ કરવાની મેથડ છે. હવે આપણે નામ સાથે આપણે કઈ રીતે, બરાબર છે. ટૂંકમાં બિઝનેસ પરચેસ કરતી વખતે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો છે, ટુ ડિટરમાઇન પરચેસ. ખરીદ કિંમત નક્કી કઈ રીતે નક્કી થશે એના. પરચેસ પ્રાઇસ છે એને શું કહી શકીએ આપણે, તો પરચેસ પ્રાઇસ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય આઇધર ઓફ ધ ફોલોવિંગ ટુ મેથડ. બે મેથડ છે. ફર્સ્ટ, નેટ એસેટ મેથડ, જેને કહેવાય ગુજરાતીમાં ચોખ્ખી મિલકત પદ્ધતિ. નેટ એસેટ મેથડ. આ નેટ એસેટ મેથડ એટલે મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું ને એમાં બીજી મેથડ જે કહીએ, એટલે કે ખરીદનાર વેચનાર જે શું કહેશે કે મારી પાસે આટલી મિલકત છે ને આટલું દેવું છે, ડિફરન્સ મને આપી દો. એટલે જેટલી છે મિલકતો દેવું જે છે બાદ કરી દો, જે વધે એ શું કહેવાય, નેટ એસેટ. એ એના ધંધાની કિંમત. પરચેસ પ્રાઇસ નક્કી. ઓકે. નેટ એસેટ મેથડ ક્યારે ગણી શકીએ, ક્યારે, તો ક્વેશ્ચનની અંદર તમને જ્યારે વેલ્યુઝ ઓફ પરચેસ કન્સિડરેશન ઇઝ નોટ ગિવન ક્લિયર, ધંધાની ખરીદ કિંમત ચોખ્ખી રીતે આપી દીધી નથી, આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો. મેથડ જે છે ને નામ સાથે અહીંયા સમજો બરાબર. તમને ક્યાંય ક્વેશ્ચનમાં કોઈ મેથડનું નામ નહીં આપ્યું કે આ મેથડથી, પણ પરચેસ પ્રાઇસ નક્કી કરવાની આ બે મેથડ છે. અને બિઝનેસ પરચેસના ટ્રાન્ઝેક્શનની આપણે જો કોઈ અસર આપી હોય કે ધંધાના હિસાબો લખવા હોય, તો સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે આવે છે કે ખરીદ કિંમત કેટલી, કઈ રીતે નક્કી, એના માટેની આ મેથડ છે. જો તમને દાખલામાં ક્યાંય પણ પરચેસ કન્સિડરેશન ક્લિયર નથી આપ્યા, ક્યાંક ને કંઈક ઓછી રકમ આપી, વિગત આપી છે, તો ત્યાં તમારે આ મેથડનો, બરાબર છે. આ મેથડમાં શું કરશો તો કે નેટ એસેટ ગણીશું. નેટ એસેટ એટલે કે ટોટલ એસેટ માઇનસ લાયબિલિટી, જે આવશે એ શું થઈ જશે, નેટ એસેટ, અને એ નેટ એસેટ જ શું થઈ જશે, પરચેસ પ્રાઇસ. તો પ્રોબ્લેમ સોલ્વ. બીજી મેથડ જેનું નામ છે પરચેસ કન્સિડરેશન. પરચેસ અવેજની પદ્ધતિ. અહીંયા મેં તમને પહેલો પોઈન્ટ કીધો. પહેલો પોઈન્ટ એટલે કયો, એક વસ્તુ કોઈ એક વ્યક્તિએ ભાવ નક્કી કરી દીધો આટલા રૂપિયામાં વેચવું છે, બરાબર. મતલબ કિંમત ટોટલ આપી દીધી છે, મિલકતો દેવું કશું નહીં જોવાનું, એમને જોઈને કહી દે શકે મારે આટલા રૂપિયામાં ખરીદવો છે, આટલા રૂપિયામાં એક ભાવ જ નક્કી ડાયરેક્ટ. તો વેન ઓલ વેલ્યુઝ ઓફ પરચેસ કન્સિડરેશન ઇઝ ક્લિયર. હવે જો આવી રીતે હોય તો પછી નક્કી થઈ જાય કે ખરીદ કિંમત આટલી, પણ એમાં કઈ કઈ વસ્તુ આપશો. કંપની ખરીદે છે તો કંપની પોતાના શેર આપી શકે, એ રોકડ રકમ પણ આપી શકે, બરાબર છે. તો કઈ જે વેલ્યુ છે બધી તમને ક્લિયર આપી દીધી હોય તો એ શું કરી જશે, મેથડ થઈ જશે આપણી કન્સિડરેશન. સેકન્ડ, પરચેસ પ્રાઇસ શું થઈ જશે, ત્યાં સમ ઓફ ઓલ વેલ્યુઝ ઓફ પરચેસ કન્સિડરેશન, જેટલા પણ તમને કન્સિડરેશન હવે જે આપેલા છે એ બધાનું ટોટલ કરો, શું મળી જાય. ઓકે. નેટ એસેટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ. અહીંયા પણ નેટ એસેટ. તો હવે એક વિચારો, જો આપણે કોમન સેન્સ યુઝ કરીએ આવી રીતે, તો મતલબ એ થાય કે નેટ એસેટની મેથડ છે એ વધારે પ્રોપર ગણાય છે. કારણ કે કોઈનો ધંધો આપણે ખરીદો તો એમાં જોવું પડે કેટલી મિલકત છે ને ભાઈ કેટલું દેવું છે, એનો ડિફરન્સ હોય એ જ અપાય.
એનાથી વધુ કે ઓછી કિંમત આપીએ તો આપણને નુકસાન અથવા ફાયદો થઈ શકે, પણ મોસ્ટ ઓફ તો નુકસાન જ થાય, કેમ કે એની મિલકત એનું એવું એને ખબર છે, આપણને ખબર નથી. બરાબર છે. તો જ્યારે નેટ એસેટની મેથડ આવશે તો નેટ એસેટ અને પરચેસ પ્રાઇસ સરખી હશે. મતલબ આપણે એની જે રિયલ વેલ્યુ છે મિલકતની એને દેવાની એ જ કિંમત આપણે એને આપી છે, કોઈ વધારે રકમ નથી આપી કે ઓછી રકમ. પણ જ્યારે પરચેસ કન્સિડરેશનની મેથડ હશે તો એ કન્સિડરેશન મેથડની અંદર પરચેસ પ્રાઇસ અને આપણી નેટ એસેટ બંને રકમ અલગ અલગ આવશે. એનો મતલબ શું થયો કે તમે કિંમત આટલી નક્કી કરી દીધી છે, પણ ખરેખર તો આ બિઝનેસ આટલાનો છે, નેટ એસેટ આટલી છે, બિઝનેસ આટલાનો છે, તમે ખરીદ્યો આટલામાં. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ આવશે એ ડિફરન્સ આપણો કાં તો ફાયદો હશે ને કાં તો એ ડિફરન્સ જે આવે એ ડિફરન્સને શું કહેવાય? ગુડવિલ રિઝર્વ. જો આપણે ધંધાની કિંમત વધારે ચૂકવી હશે, જેની નેટ એસેટ હશે એના કરતાં વધુ ચૂકવશો તો વધારાની જે રકમ ચૂકવી એ આપણે શેના માટે ચૂકવી? ગુડવિલ માટે. જે ડિફરન્સ છે એ શું ગણાશે? ગુડવિલ. મીન્સ જો પરચેસ પ્રાઇસ વધુ હોય અને નેટ એસેટ ઓછી હોય તો જે ડિફરન્સ આવે એ ડિફરન્સ ગુડવિલ. એના કરતાં ઉલટું, જો આપણે નેટ એસેટ કરતાં પરચેસ પ્રાઇસ ઓછી હોય, મતલબ કે નેટ એસેટ 5 લાખની છે અને આપણે એને કીધું કે મારે 4 લાખમાં વેચી દેવું, તો ₹1 લાખ ફાયદો થયો. વધુ ચૂકવશો તો ગુડવિલ, ઓછા ચૂકવશો તો કેપિટલ રિઝર્વ. બરાબર છે. ફોર્મ્યુલા વાઇઝ જો જોઈએ તો ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ પરચેસ પ્રાઇસ માઇનસ નેટ એસેટ, કેપિટલ રિઝર્વ એટલે નેટ એસેટ માઇનસ પરચેસ. પરચેસ પ્રાઇસ વધુ તો ગુડવિલ, પરચેસ ઓછી. આ રીતે યાદ રાખો, ફોર્મ્યુલા યાદ. પરચેસ પ્રાઇસ વધુ તો ગુડવિલ, પરચેસ પ્રાઇસ ઓછી તો. ચલો ઓકે, એટલે સુધી ક્લિયર. ચલો, પરચેસ પ્રાઇસની બંને મેથડ થઈ ગઈ. ક્વેશ્ચનમાં તેવો ખ્યાલ આવશે કઈ મેથડ પ્રમાણે ક્વેશ્ચન આપણે સોલ્વ કરવો છે. હવે પરચેસ પ્રાઇસનો પોઈન્ટ નક્કી થઈ ગયા પછી આપણે જે ક્વેશ્ચન ગણતરી કરશું તો કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એની કરવાની છે. તો સૌથી પહેલું સ્ટેપ છે આપણું નેટ એસેટની કેલ્ક્યુલેશન. કોઈ પણ મેથડ હોય, નેટ એસેટની મેથડ હોય કે કન્સિડરેશનની મેથડ, શું જોઈશે? નેટ એસેટ તો જોઈશે જ બંનેમાં. તો નેટ એસેટની ગણતરી આપણે દરેક ક્વેશ્ચનમાં કમ્પલસરી આવે, મેથડ ગમે તે હોય આવશે જ. તો એના માટે અમુક પોઈન્ટ્સ યાદ રાખવાના છે, ખૂબ જ અગત્ય. નેટ એસેટ એટલે શું થાય છે? ટોટલ એસેટ માઇનસ ટોટલ લાયબિલિટી. પણ આ જે ટોટલ એસેટ અને ટોટલ લાયબિલિટી કોની ગણવાની છે આપણે? તો વેચનાર કંપની. વેચનાર કંપનીનું બેલેન્સ શીટ આપણને, અથવા વેચનાર જે પણ ધંધો કરતો હશે, ભાગીદારી પેઢી કે જે પણ હશે, એનું આપણને બેલેન્સ શીટ આપેલું હશે. એના પરથી આપણે એની એસેટ અને લાયબિલિટીની વેલ્યુ નક્કી કઈ વેલ્યુ લેવાની. તો પહેલો પોઈન્ટ અહીંયા છે કે ઓલ્ડ ગુડવિલ. અહીંયા ઓલ્ડ કેમ લખ્યું? તો કોઈ પણ કંપનીના કે કોઈ પણ ધંધાના બેલેન્સ શીટમાં ગુડવિલ લખેલી હોય, જરૂરી છે કે એટલી ગુડવિલ હશે જ. એમાં વધારો ઘટાડો થઈ શકે. એટલે જૂની ગુડવિલ એટલે એના જૂના, એટલે કે વેચનારના બેલેન્સ શીટમાં જે ગુડવિલ આપી છે એ જૂની ગુડવિલ ધ્યાનમાં લેવાની. બીજું, ફિક્ટિટિયસ એસેટ, અવાસ્તવિક મિલકતો, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, પ્રિલિમિનરી એક્સપેન્સ, ડેબિટ બેલેન્સ ઓફ પે એન્ડ એલ અકાઉન્ટ, આ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની. રિઝર્વ ફંડ, રિઝર્વ અનામત જે રાખેલી હોય એ પણ લેવાની. બેલેન્સ શીટમાં આપણે ગણતરી તે મિલકતોમાંથી ઓલ્ડ ગુડવિલ અને ફિક્ટિટિયસ એસેટમાં એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, પ્રિલિમિનરી એક્સપેન્સ, ડેબિટ બેલેન્સ ઓફ પે એન્ડ એલ અકાઉન્ટ અને રિઝર્વ, આટલી વસ્તુઓ લેવાની. બરાબર છે. બીજો પોઈન્ટ, એસેટ્સ અને લાયબિલિટીઝ તો લેવાની, પણ કઈ એસેટ ને કઈ લાયબિલિટી લેવાની? તો ટુ મસ્ટ બી ટેકન એટ માર્કેટ વેલ્યુ. એની માર્કેટ વેલ્યુ જે ચાલતી હોય એ પ્રમાણે લેવાની છે. બેલેન્સ શીટમાં જે વેલ્યુ આપી છે એ બેલેન્સ શીટમાં તો એને ધંધો વેચવો છે તો કિંમત વધારીને પણ લખી શકે, ચાન્સીસ એવા છે. બરાબર છે. ખરેખર સ્ટોકની કિંમત બેલેન્સ શીટમાં એને ₹1.5 લાખ લખી છે, પણ એ સ્ટોક વેચવા જાવ તો ₹1 લાખ જ મળે એમ છે. ફર્નિચરની કિંમત બી એને ઘસારો બસારો ગણ્યા વગરની કદાચ લખી દીધી હોય કે વોટ એવર, ગમે તે પ્રોબ્લેમ ઓછી વધુ હોઈ શકે. માર્કેટમાં એનો ભાવ અત્યારે જે ચાલે છે એ આપણે લેવો.
એ ક્વેશ્ચનમાં તમને ગમે તે વેલ્યુ માર્કેટ વેલ્યુ તરીકે મિલકતોની વેલ્યુ આપેલી હશે, બટ નો આપી હોય, ઇફ માર્કેટ વેલ્યુ નોટ ગિવન ધેન ટેકન એટ બુક. જે બુક વેલ્યુ મતલબ બેલેન્સ શીટમાં આપી છે એ વેલ્યુ લઈ આ કઈ લેવાની? માર્કેટ વેલ્યુ. જો માર્કેટ વેલ્યુ આપી હોય તો જ લેવાની, ના આપી હોય તો only the asset and liabilities which are taken by new company are to be taken. જે નવી કંપની એટલે કે ખરીદનાર કંપનીએ જે મિલકતો અને જે દેવા સ્વીકાર કર્યા છે એ જ મિલકતો અને એ જ દેવાની ગણતરી. દાખલા તરીકે ડેટર્સ. ડેટર્સ છે એટલે કે દેવાદારો. દેવાદારો એટલે વેચનાર છે એના ગ્રાહકો જેની પાસેથી કલેક્શન બાકી છે. ઘણીવાર નવી કંપની આ ડેટર્સ નહીં લે. કેમ કે એ એમના જૂના કસ્ટમર છે, એમની સાથે એમના રિલેશન છે, તો એ લોકો એ કલેક્શન લઈ શકે. બની શકે કે કંપની નવી છે, કંપનીએ ધંધો ખરીદ્યા પછી એ કસ્ટમર એની જોડે બિઝનેસ ન પણ કરે તો કલેક્શન અટવાઈ જશે. ના લે તો એવી કોઈ પણ મિલકત કે એવું કોઈ પણ દેવું જે નવી કંપની નથી લેતી એ આપણે ગણતરી. ધેન ઇફ ડેપ્રેશિએશન ફંડ, જો ઘસારા ભંડોળ, ડેપ્રેશિએશન ફંડ ઇઝ ગિવન ફોર ફિક્સ્ડ એસેટ, કાયમી મિલકત માટેનું ડેપ્રેશિએશન ફંડ આપેલું હોય, then it must be deduct, આપણે મિલકત બાદ કરો. હવે આ ડેપ્રેશિએશન ફંડ ક્યાં આપ્યું હોય ધ્યાનથી સમજો. ઘસારો લખવાની બે પદ્ધતિ છે. એક, મિલકતમાંથી બાદ કરીને લખો. બીજું, મિલકતની પૂરી કિંમત મિલકત બાજુ લખો અને ડેપ્રેશિએશન ફંડ ઘસારા ભંડોળ ઘસારાની જોગવાઈનું ખાતું રાખી અને એ આખો જવાબદારી બાજુ લાયબિલિટી બાજુ. તો આ લાયબિલિટી બાજુ જે ઘસારા ભંડોળ ખાતું લખેલું છે એની વાત કરી, એસેસમેન્ટમાં આપેલું છે. બેલેન્સ શીટમાં જ્યારે આપણે જોઈએ ફિક્સ એસેટ આપેલી હોય, સામેની બાજુ ઘસારા ભંડોળ પણ આપેલું હોય, તો એ ઘસારો મિલકતની કિંમત બાદ કરવાનો. બટ if fixed assets are taken at market value then depreciation fund is deduct. કોઈ પણ એવી કાયમી મિલકત હોય જેની આપણે બજાર કિંમત માર્કેટમાં જે વેલ્યુ ચાલે છે એ લેતા હોઈએ, ઘસારાની બુક વેલ્યુ પ્રમાણે લેવાનું હોય, આપણે ઘસારો આપેલો હોય. આ 4 પોઈન્ટ અગત્યના હતા જે આપણે યાદ રાખવાના છે નેટ એસેટની કેલ્ક્યુલેશન. આ ચેપ્ટરમાં દરેક ક્વેશ્ચનમાં ખૂબ જ અગત્યની નેટ એસેટ. ક્લિયર છે? ત્યાર પછીનો પોઈન્ટ છે જર્નલ એન્ટ્રી. આમ નોંધ લખવાની, કેલ્ક્યુલેશન કરેલો નેટ એસેટની ગણતરી જર્નલ એન્ટ્રી. ફર્સ્ટ, ફોર રેકોર્ડિંગ બિઝનેસ અથવા પરચેસ બિઝનેસ પરચેસ અને પહેલી જ એન્ડ. નવો જ બિઝનેસ આપણે હજુ સ્ટાર્ટ કરીએ છીએ, એનો કોઈ ધંધો ખરીદીને સ્ટાર્ટ કરીએ છીએ. ખરીદીમાં જેટલી પણ તમે મિલકતો લીધી વેચાણની એ બધી ડેબિટ થઈ જશે, જેટલી લાયબિલિટીઝ લીધી એ બધી ક્રેડિટ થઈ જશે. તે આવી થશે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ. હવે ગુડવિલ બ્રેકેટમાં મળે, મતલબ દરેકમાં ગુડવિલ આવી શકે. ત્યારે ગુડવિલ આવે ત્યારે પરચેસ પ્રાઇસ વધુ હોય, ગુડવિલ તમને નવી આપી દીધી હોય ત્યારે. તો ગુડવિલ આવે તો ડેબિટ કરવાની. એ સિવાય જે પણ એસેટ કંપનીએ લીધી હશે એ વેરિયસ એસેટ્સ ડેબિટ કરશો. કેપિટલ રિઝર્વ, હવે જો કેપિટલ રિઝર્વ ગુડવિલ મેં બ્રેકેટમાં લખ્યું છે, મતલબ એક જ એન્ટ્રીમાં બંને ક્યારે સાથે આવે નહીં. કાં તો ગુડવિલ આવે અને કાં તો કેપિટલ રિઝર્વ. પણ એટલા માટે અહીંયા લખ્યું છે જો ગુડવિલ આવે તો ડેબિટ થાય, કેપિટલ રિઝર્વ આવે તો ક્રેડિટ થાય. To various liability to vendor are લખવાની. ઓકે, ઓન પેમેન્ટ ઓફ પરચેસ. હવે પરચેસ પ્રાઇસનું જ્યારે પેમેન્ટ કરવામાં આવે ત્યારની પરચેસ પ્રાઇસનું પેમેન્ટ કરો તો વેન્ડર અકાઉન્ટ ડેબિટ, જે ખરીદવાય વેચનારને આપણે જમા કર્યું છે ને એનું ખાતું અહીંયા વેન્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. ડિબેન્ચર આપ્યા હોય અને ડિસ્કાઉન્ટથી આપ્યા હોય તો ડિસ્કાઉન્ટ આવશે.
શેર કેપિટલ શેર આપ્યા તો શેર કેપિટલ પ્રેફરન્સ શેર આપ્યા શેર કેપિટલ પ્રીમિયમ ડિબેન્ચર મતલબ જે પણ પરચેસ પ્રાઇસમાં આપ્યું એ બધું ક્રેડિટ કરો કેશ તો નંબર 3 પેમેન્ટ ઓફ પ્રિલિમિનરી એક્સપેન્સ ધંધો શરૂ કરો છો તો પ્રાથમિક ખર્ચાઓ કઈ થશે શરૂઆતના ખર્ચાઓ જે હોય કંપની ફોર્મેશન પ્રિલિમિનરી પ્રાથમિક ખર્ચા કઈ એ પ્રાથમિક ખર્ચાના પેમેન્ટની એન્ટ્રી પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ 4 નંબરની એન્ટ્રી વેન લિક્વિડેશન વિસર્જન ખર્ચ ઓફ વેન્ડર્સ વેચનારનો વિસર્જન ખર્ચ પેઇડ બાય ધ પરચેસિંગ કંપની બરાબર છે એટલે કે વેચનારનો જે ખર્ચ છે વિસર્જન ખર્ચ એ નવી કંપની એટલે કે ખરીદનાર કંપની ચૂકવે ત્યારે જો ખરીદનાર કંપની ચૂકવે તો શું એન્ટ્રી કરશો આપણે કોના હિસાબ લખીએ છીએ ખરીદનારમાં એની એન્ટ્રી થશે શું કરશો ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ધ્યાન રાખજો ખાસ કંપની બંધ થાય છે તો બંધ થનાર કંપનીનો ખર્ચ ખરીદનાર કંપની ચૂકવે તો એ ખરીદનાર કંપનીનો ખર્ચ નથી એ ધંધો બંધ થાય છે ધંધો ખરીદે છે તેના માટે ખરીદ કિંમત તો આપે જ છે પ્લસ એનો બંધ કરવાનો ખર્ચ પણ આપે છે એટલે કે ખરીદ કિંમત સિવાયની રકમ આપે છે ખરીદ કિંમત ઉપરાંત જે રકમ આપે તો શું કહેવાય ગુડવિલ બરાબર છે નંબર 5 છે ફોર ઇસ્યુઇંગ ઓફ બોનસ ફોર ઇસ્યુઇંગ ઓફ શેર ટુ પબ્લિકમાં શેર ઇસ્યુ કરવા બની છે નવો શેર બહાર પાડવા માટે કરી શકે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ સિક્યુરિટી એ મેથડમાં એક સ્ટેપ લખવાનું રહી ગયું છે સ્ટેપ નંબર 2 આવશે સ્ટેપ નંબર 3 આવશે આપણું આ હતું એ સ્ટેપ નંબર 2 આવશે પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન ઓકે સ્ટેપ નંબર 1 આપણું નેટ એસેટ હતું એના પછી સ્ટેપ 2 પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન આવશે બરાબર એ પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશનમાં આપણે પરચેસ પ્રાઇસ માટે જે ઇન્ફોર્મેશન આપી હશે એ આપણે લખવાની છે ઇક્વિટી શેર આપી શકે સિક્યુરિટી પ્રીમિયમથી શેર આપી શકે ડિબેન્ચર જે આપ્યું છે આપણે એનું ટોટલ અહીંયા બરાબર નેટ એસેટ ગણાઈ જાય પરચેસ પ્રાઇસ ગણાઈ જાય ત્યાર પછી ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વની કેલ્ક્યુલેશન જો કન્સિડરેશન મેથડ હોય તો કન્સિડરેશન મેથડ હશે ને તો જ ગુડવિલ અને નેટ એસેટમાં ડિફરન્સ આવશે કન્સિડરેશન મેથડ હોય તો આપણે ત્રીજી ગણતરી ગુડવિલની કરવાની અને ગુડવિલ ત્યાં શું આવશે તો કે પરચેસ પ્રાઇસ અને નેટ એસેટનો ડિફરન્સ પરચેસ પ્રાઇસ વધુ હશે તો ગુડવિલ આવશે નેટ એસેટ વધારે હશે તો કેપિટલ રિઝર્વ આવશે બરાબર છે ત્યાર પછી આપણે એન્ટ્રીઝ લખવાની છે જે આપણે વાત કરીએ સ્ટેપ નંબર 4 છે આપણું એન્ટ્રી જર્નલ એન્ટ્રી બરાબર એન્ટ્રીમાં આપણે જોઈ લીધી 5 એન્ટ્રી થાય છે બિઝનેસ પરચેસ કરવા માટેની પરચેસ પ્રાઇસનું પેમેન્ટ પ્રિલિમિનરી એક્સપેન્સનું પેમેન્ટ લિક્વિડેશન એક્સપેન્સ કંપની એન્ડ ખરીદનાર કંપની કરે તો છેલ્લે જો કંપની નવા શેર બહાર પાડે બરાબર છે
ત્યાર પછીનું આપણું લાસ્ટ સ્ટેપ છે બેલેન્સ શીટ. નવી કંપની બનાવવામાં આવે છે ત્યારે ધંધો ખરીદ્યા પછી એ કંપનીનું શરૂઆતની બેલેન્સ શીટ આપણે બનાવી. બેલેન્સ શીટ આપણે આ પ્રમાણે બનાવવી છે. કંપનીની બેલેન્સ શીટ બનાવવી છે ત્યારે પાર્ટનરશિપ ફોર્મની કે એવી કોઈ બેલેન્સ શીટ હોય તો એના માટે આપણે જે જૂના ફોર્મમાં બેલેન્સ શીટ બનાવતા તે બનાવી શકીએ. એ માટે હવે કમ્પલસરી આ ફોર્મેટ આવી ગયું છે, જેના માટે આપણે આ જ ફોર્મેટ કરવું પડે. આ ફોર્મેટમાં આપણે એનું બેલેન્સ શીટ તૈયાર કરવાનું છે. બરાબર. ફોર્મેટ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, જેમાં ફર્સ્ટ નંબર આવે શેર હોલ્ડર ફંડ. શેર હોલ્ડર ફંડમાં કેપિટલ, શેર પ્રેફરન્સ શેર આવી શકે. પછી રિઝર્વ એન્ડ સરપ્લસ. રિઝર્વ સરપ્લસમાં કેપિટલ રિઝર્વ, જનરલ રિઝર્વ, સિક્યુરિટી પ્રીમિયમ. બરાબર. મેં અહીંયા એવી બાબતો લીધી છે કે જે આ બિઝનેસ, આ અકાઉન્ટ્સમાં અને આ ટ્રાન્ઝેક્શન્સમાં આટલી વિગતો આવતી હોય. બાકી તો બેલેન્સ શીટનું બહુ મોટું છે, બધા હેડિંગની અંદર ઘણી બધી આવે છે. બરાબર. પછી સેકન્ડ નંબર આવશે ત્યાં નોન કરંટ લાયબિલિટીઝ. એમાં લોંગ ટર્મ બોરોવિંગ્સમાં બેંક લોન આવી શકે, ડિબેન્ચર આવી શકે. બીજો પોઈન્ટ છે કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટી ટ્રેડ પેયેબલ એટલે ક્રેડિટર્સ અને બિલ્સ પે. છેલ્લું હેડિંગ આવે અધર કરંટ લાયબિલિટી, જેમાં આઉટસ્ટેન્ડિંગ ટોટલ. આ થઈ ગઈ કંપનીની આપણા બેલેન્સ શીટની લાયબિલિટી સાઈડ. એસેટ્સમાં જોઈએ તો એસેટ સાઈડમાં નોન કરંટ એસેટ આવે પહેલું હેડિંગ આપણું, જેમાં ફિક્સ્ડ એસેટ. ફિક્સમાં પાછા બે પાર્ટ પડે. ઇન્ટેન્જિબલ, જેમાં ગુડવિલ આવી જાય. ટેન્જિબલમાં ફર્નિચર છે, લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી. બરાબર. આ બધી વિગતો આવે. પછી નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ આવશે. કરંટ એસેટમાં ટ્રેડ રિસીવેબલ, જેમાં ડેટર્સ અને બિલ્સ રિસીવેબલનો સમાવેશ થાય. ઇન્વેન્ટરી એટલે કે સ્ટોક આવે. કેશ એન્ડ કેશ એ સિવાય અધર કરંટ. બરાબર છે. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ જે છે હેડિંગ જ છે. આ પ્રમાણે કંપનીનું બેલેન્સ શીટ આપણા ફોર્મેટ પ્રમાણે જે જનરલ એન્ટ્રી પરથી તૈયાર થઈ જશે. ખાસ અગત્યની કેલ્ક્યુલેશન છે નેટ એસેટ અને પરચેસ. એ પણ 5 એન્ટ્રી છે ટોટલ બેલેન્સ શીટ. મારે આ મેથડ કમ્પ્લીટ પહેલાં એક વખત તૈયાર કરી લેવાની છે અને સમજી લેવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવા ક્વેશ્ચન્સ. બરાબર છે. નેટ એસેટની મેથડ ક્યારે યુઝ થશે, કન્સિડરેશનની મેથડ ક્યારે યુઝ થશે, સ્ટેપ બાય સ્ટેપ આપણે એની કેલ્ક્યુલેશન અને જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ કઈ ફોર્મેટ્સ અત્યારે તમારે. બરાબર છે. પછી આપણે એના ક્વેશ્ચન. ફ્રેન્ડ્સ,